શહેરના સુરસાગરના તટે ગૌ અંશ મળી આવતા અરેરાટી વ્યાપી હતી। છેલ્લા કેટલાય સમયથી શહેરમાં શાંતિનો માહોલ છવાયેલો છે, ત્યારે નજીકના દિવસોમાં શ્રીજી મહોત્સવ સહિતના ઉત્સવોનો પ્રારંભ થશે, ત્યારે શાંતિનો પલીતો ચાંપવા કેટલાક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। તે મુજબ આજે સુરસાગરના તટ પર ગૌવંશ મળી આવતા અરેરાટી વ્યાપી હતી। પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે આ પગ ગાયના વાછરડાનો છે, જો કે એફએસએલમાં પગને મોકલાયો છે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। આગની જેમ આ વાત ફેલાતા અબોલ પ્રેમીઓ સુરસાગર પાસે પહોંચી ગયા હતા। બજરંગ દળના કાર્યકરોનું કહેવું છે કે કેટલાક લોકો હાથે કરીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે। આ વાત અમે સાંખી નહીં લઈએ। અહીંથી સીધા જ અમે લોકો પોલીસ મથકે જઈશું અને ફરિયાદ નોંધાવી આવું કૃત્ય કરનારને સત્વરે ઝડપી પાડવા માંગણી કરી છે। ઉપસ્થિત પૈકી કેટલાક લોકો એવો આક્ષેપ કર્યો હતો કે શહેરમાં ક્રાઇમ રેટ વધતો જાય છે, છતાં શહેર પોલીસ નિર્માલ્ય બનતી જાય છે। પગ મળી આવ્યો છે પણ સાનો છે હજુ એ એફએસએલમાં જશે એના પછી ખબર પડશે। પણ કહેવાનો મતલબ એવો છે કે તંત્રને અમારી વિનંતી છે કે ભાઈ વડોદરા શહેર ઘણા વર્ષોથી શાંતિથી જીવી રહ્યું છે, તો એને શાંતિથી જીવવા જો તંત્ર જાગૃત થાય એવી અમારી માંગ છે। પોલીસ કમિશનરશ્રીને મેં ફોન કરી દીધો છે, કદાચ એ પોલીસ અહીંયા આવતી હશે આ વસ્તુ લઈ જઈને તાત્કાલિક એનું નિરાકરણ લાવે એવી અમારી માંગ છે। તલાવની અંદર કોઈ કસાકનો પગ છે એ પગ નાખીને ગયા છે, પણ બહાર આવતા એવું જોતા એવું લાગ્યું કે કદાચ એ ગાય કે બછડાનું પગ હોઈ શકે છે। અમને અડધો કલાક પહેલાં અમારી તો એવી જ માંગ છે કે ભાઈ વડોદરા શહેર ઘણા વર્ષોથી શાંતિની રાહે છે, શાંતિથી ચાલવા દો એવી અમારી તંત્ર પાસે માંગ છે અને પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે। સૌથી પહેલાં તો હું પ્રશાસનને ચેતવણી સમજો કે એક મેસેજ સમજો। તમને એક સીધી સટ વાક્ય એક શબ્દમાં તમને કહેવા માંગુ છું કે ભાઈ આ કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે। પ્રશાસન ઊંઘતું દર વખતે ઊંઘતું જ ઝડપાય છે। કારણ શું છે એ ખબર નથી પડતી। હમણાં જ 2 દિવસ પહેલાં વાડીમાં આપણે ખબર હશે બધાને કે વાડીમાં પણ આવી જ રીતે માંસ ફેંકવામાં આવ્યું હતું અને શાંતિને ડહોળવાનો પ્રયાસ આ લોકો કરતા જ હોય છે। એવી રીતે ગયા વર્ષે પણ આ થયું છું અને એના પહેલાં દર વખતે થાય છે। એનું કારણ શું છે? અને પ્રશાસન એવું કહે છે કે શાંતિની બેઠક કરી છે, શાંતિની બેઠક કરી છે, તો શાંતિની બેઠકનું શું આ પરિણામ છે? અને આ જ પરિણામ હોય તો શાંતિની બેઠક કરવાનો શું મતલબ છે? એનો શું કારણ તમે શાંતિની બેઠક કરવા માંગો છો? અને આ આપણા મહાદેવજી જ્યાં વિરાજમાન છે, મહાદેવજીની પ્રાંગણમાં તમે ગૌ માતાનું આ કપાયેલું બધું નાખો છો અંદર, તમે શું કરવા માંગી રહ્યા છો? અને જો તમને ડૂબે ડૂબ લડવું હોય તો બજરંગ દળ તૈયાર છે, તમે સામે આવીને અમને કહો તમે શું કરવા માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે આ લોકો ફક્ત અને ફક્ત શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને જો એમના મનમાં કંઈ હોય કે ભાઈ આ લોકો ઉશ્કેરીજનક કંઈ કાર્ય કરે તો અમે એવું કરવા માંગતા નથી, પણ તમે એવું ઈચ્છતા હોય તો તમને એક શબ્દમાં અમે કહેવા માંગીએ છીએ તો તમે સામેથી આવી જાઓ। અમારો નંબર છે 9974783979। જો તમને એવું લાગતું હોય બજરંગ દળ હર હંમેશા તૈયાર હોય છે અને હર હંમેશા તૈયાર રહે છે। જી બિલકુલ, આની પણ હવે એફઆઈઆર કરવા જઈશું અમે થોડી વારમાં। બધા કાર્યકરો ધીરે ધીરે આવી રહ્યા છે અને પ્રશાસન દર વખતે ઊંઘતું ઝડપાય છે, ખબર નથી પડતી કેમ આવું થઈ રહ્યું છે। આપણે ન્યાયની માંગ કરીશું અને જો ન્યાય નહીં મળે તો બજરંગ દળ સક્ષમ છે। બજરંગ દળની ભાષામાં જવાબ આપશે અને જ્યારે જવાબ આપવાનો હશે ત્યારે તમને લોકોને જાણ કરીને પછી આગળની કાર્યવાહી શું કરીશું એ તમને ખબર પડશે। આજે બપોરના 2 વાગ્યાના આશરે અમારા કંટ્રોલ રૂમમાં એવી માહિતી મળી કે સુરસાગરના તલાવમાં કપાયેલું પગ મળેલું છે। તો આ અંગે અહીંયા આતા અમે બધું પૂછપરછ કરતા અને સ્થળની તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જે સુરસાગરમાં જે માછલીઓ મરાય છે, આ સફાઈ કર્મચારી જે સફાઈ કરતા હતા તે વખતે એવું કંઈ એમને કપાયેલું પગ મળેલું। તો આ પગ લઈને આ ભાઈ સફાઈ કર્મચારી હતા જતા હતા, તો આસપાસ જે લોકો ઊભા હતા જોયા એમના હાથમાં શું છે, તો આ જોયોના જમીન પર મુકાયા તો એમને કોઈ પગ મોટા જાનવરનો પગ કપાયેલું પગ એવું લાગેલું છે અને તરત એ માણસ એક્ટિવ થઈને પોલીસને જાણ કરી હતી અને અત્યારે અમે બધા લોકો અહીંયા આવ્યા છીએ, કંટ્રોલ રૂમ મારફતે આપણે આવ્યા છીએ અને અત્યારે જાણવા જેવું દાખલ કરી છે એ કોનો પગ છે અને એફએસએલને પણ જાણ કરી દીધી છે। એક વાર એફએસએલ પૂર્વ પરીક્ષણ કરીને નક્કી કરી દે તો પછી અમે સીસીટીવી જાંચ બધું કરવાના છીએ અને આના પાછળ કોઈ માણસ ગેરભાવનાથી એમને મૂક્યો હશે તો એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરવાના છીએ। આ અંગે અમે લોકો સીસીટીવી ચકાસવાના છીએ। સવારથી લઈને અત્યાર સુધી કોઈ માણસ અહીંયા આવ્યું અને એવું ફેંક્યું છે। સીસીટીવી જે સુરસાગરના ફરતે ઘણા બધા સીસીટીવી છે, અમારી બધી ટીમ એમને ચેક કરશે। કોઈ એવો માણસ દુર્ભાવના રાખીને જે મૂક્યો હશે તો એમનો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે।